હેલો એવરીવન. આજે આપણી સાથે છે મિસ્ટર કલ્પેન પારેખ, કે જે મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ છે ડીએસપી મ્યુચ્યુઅલ ફંડના. કલ્પેન સર વિશે વાત કરું તો ટોટલ એમનો 26 વર્ષનો માર્કેટ એક્સપિરિયન્સ છે. એમણે ઘણી બધી મ્યુચ્યુઅલ ફંડ કંપની જેવી કે આઈસીઆઈસી મ્યુચ્યુઅલ ફંડ, બિરલા મ્યુચ્યુઅલ ફંડ, આઈડીએફસી મ્યુચ્યુઅલ ફંડમાં કામ કરેલું છે અને છેલ્લા 8 વર્ષથી એ ડીએસપી મ્યુચ્યુઅલ ફંડની અંદર કામ કરે છે. સર, મારે સૌથી પહેલા તમને એ પૂછવું છે કે ગ્લોબલ અનસર્ટેનિટી અત્યારે એટલી બધી છે કે ઘણી કન્ટ્રીઝ હમણાં સુધી ઇન્ટરેસ્ટ રેટ કટ કરવા માટે વાત કરતા હતા, પણ હજી પણ એ લોકો ડિલે કરી રહ્યા છે. તો તમને બ્રોડ આઉટલુક શું લાગી રહ્યું છે ઇન ટર્મ્સ ઓફ ગ્રોથ એન્ડ ઇન ટર્મ્સ ઓફ ઇન્ટરેસ્ટ રેટ સિનારીઓ? ફર્સ્ટલી આટલા બધા પેરામીટર્સને જજ કરવું બહુ ડિફિકલ્ટ હોય છે. મારા હિસાબે ઇનહેરન્ટલી વર્લ્ડ અનસર્ટન હોય છે, ઇનહેરન્ટલી માર્કેટ્સ બી અનસર્ટન હોય છે. આપણી પાસે એક ફોલ્સ સર્ટન્ટીનું ઇલ્યુઝન હોય છે અને પછી આપણે એમ કહીએ છીએ કે માર્કેટ્સ અનસર્ટન છે. માર્કેટ્સ આર સર્ટનલી અનસર્ટન એન્ડ વી ઇમ્પોઝ અવર expectation of certainty on that. Now, if you understand that perspective, then uncertainty is a natural order of life and hence of markets. So તમે જેમ ઇન્ટરેસ્ટ રેટની બી વાત કરી, આપણા એક્સપેક્ટેશન હતા કે ઇન્ટરેસ્ટ રેટ નીચે આવવા જોઈએ. રાઈટ. માર્કેટે તો કોઈ દિવસ એવો કોઈ મેસેજ નથી આપ્યો. સો નાઉ વી આર બ્લેમિંગ ધ માર્કેટ એટ ટાઈમ્સ that interest rates are not changing, so on and so forth. The expectation to know some of these things is a very invalid expectation. રાઈટ. બીજું ફેડને પોતાને નથી ખબર કે 1 થી 5 પર જશે. ફેડને પોતાને નથી ખબર કે ઇન્ફ્લેશન પાછું બાઉન્સ બેક થશે અને આટલું રિજિડલી સ્ટ્રોંગ રહેશે. તો હવે ત્યાંનું ઇન્ફ્લેશન નીચે આવતા ટાઈમ લાગી રહ્યો છે, એટલે સેન્ટ્રલ બેંક્સ આર ઓલ્સો ટેકિંગ their own time to bring rates down. In a nutshell, world growth has been moderate and remains moderate. It is not collapsing, it is not rising sharply, somewhere in the middle. In that context, India is also somewhere in the middle. ઘણીવાર આપણે એક ભ્રમમાં હોઈએ છીએ કે વર્લ્ડમાં જે થશે આપણો ગ્રોથ રેટ બહુ સારો કે વધારે સ્પીડથી આગળ જશે, બટ વી આર ઓલ ઇન્ટિગ્રેટેડ ટુડે. રાઈટ. Almost 48% of the profit pool of corporate India comes from sectors which are global sectors. So if world growth slows down, at least half of our profitability will also have a slowdown. Right. And from a growth perspective, again, growth is cyclical. COVID pachi એક massive growth shock આવેલો because of lockdowns. પણ કંપનીઝે પ્રોફિટેબિલિટી ઇમ્પ્રૂવ કરી, ખર્ચા ઓછા કર્યા, માર્જિન્સ વધાર્યા, જેના પછી એક મોટી પ્રોફિટ સાયકલ છેલ્લા 4 વર્ષમાં આવી છે. રાઈટ. which will again now normalize and somewhere taper down. રાઈટ. બીજું સર, મ્યુચ્યુઅલ ફંડ થ્રુ આપણે ઇન્ડિયાની કંપનીઝમાં ઇન્વેસ્ટ કરીએ છીએ, તો ઇન્ડિયાના માર્કેટના વેલ્યુએશન વિશે તમારી પાસેથી જાણવું છે કે ઇન ટર્મ્સ ઓફ ગ્રોથ અને ઇન ટર્મ્સ ઓફ વેલ્યુએશન તમારું શું પર્સપેક્ટિવ છે? તો લોંગ ટર્મમાં આપણે જોઈએ તો ઇન્ડિયાનું એવરેજ વેલ્યુએશન 17-18 ટાઈમ્સ અર્નિંગ્સ હોય છે. મંદીમાં 11-12 પર જાય છે અને એકદમ તેજી હોય છે ત્યારે 25-26 પર આવે છે. તો 11 અને 12ની જે મંદીનું વેલ્યુએશન હોય છે એ લિમિટેડ ટાઈમ સેલ જેવું હોય છે. રાઈટ. 25-26નું પ્રીમિયમ વેલ્યુએશન અગેન લિમિટેડ ટાઈમ હોય છે, કેમ કે નોર્મલી એ વેલ્યુએશનથી પાછું મીન રિવર્ટ થઈ જાય છે. તો વી આર સમવેર અરાઉન્ડ 23 રાઈટ નાઉ. 23 થી 26 પર જઈને 17 પર આવશું કે 17 પર જઈને 26 પર જશું, ડિફિકલ્ટ ટુ ટેક ધોઝ કોલ્સ. બટ આપણે એવરેજ વેલ્યુએશન કરતાં થોડું વધારે મોંઘું છે માર્કેટ. રાઈટ. અને એના 2-3 રીઝન્સ છે કે ફંડામેન્ટલી ઇકોનોમી હેઝ બીન બેટર દેન most other economies of the world. Relatively, our stability has been better. True. Currency has been stable. Macro variables like deficit, interest rates, inflation, they have been far stable. True. છેલ્લા 4 વર્ષમાં Indiaના macro parameters have behaved like developed world. Yes. And developed world na macro variables have behaved like emerging market. Yes. Their inflation has been more volatile. Their interest rates have sharply moved. Yes. Their currencies have taken larger price corrections. So we have been a better economy. I think our macro is stable. Our micro, which is the health of corporate India, is also in reasonably good shape. Yes. And then the third important parameter is liquidity. Liquidity has been more than ample. So જ્યારે મેક્રો અને માઇક્રો સારું હોય અને લિક્વિડિટી એને ચેસ કરે છે, that takes valuation on the higher side. Yes. So in that construct, so we are growing at around 14%, 15% profit growth. 15% ROE છે.
normally for these two metrics around 18 times should be our valuation. એની બદલે we are closer to 23 times. So 15-20% માર્કેટમાં પ્રીમિયમ છે અત્યારે. ડીએસપી ઘણા બધા નોલેજ શેરિંગ કરતું હોય છે કન્ટિન્યુઅસ બેસિસ ઉપર, જેમ કે તમે મંથલી નેત્ર કરીને એક પબ્લિકેશન બહાર પાડો છો, એના સિવાય પણ એક રિપોર્ટ કાર્ડ છે. સો હું જાણવા માંગુ છું કે આની શરૂઆત કઈ રીતે થઈ, અને રિસન્ટ નેત્રમાં ગોલ્ડ વિશે પણ થોડી ઘણી વાત કરેલી છે, તો બંને વિશે થોડું જાણવા માંગીએ છીએ. અમારું ડીએસપીમાં ઇન્ટરેસ્ટ એ છે કે મારી સાથે જે બી તમારા જેવા ડિસ્ટ્રીબ્યુટર્સ જોડાય છે અને તમારા થ્રુ તમારા જે ઇન્વેસ્ટર્સ અમારી સાથે એમના મહેનતના પૈસાનું રોકાણ કરે છે, અમારી ઈચ્છા એ છે કે આપણે સેન્સિબલ ડિસિઝન્સ લઈએ, આપણે રિસ્કને સમજીએ અને આપણે સાયકલ્સને જો સમજીને આપણા પોર્ટફોલિયોનું કન્સ્ટ્રક્શન સારું બનાવી શકીએ તો ઓવર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ આપણું કમ્પાઉન્ડિંગ સારું થાય. અને એ જર્નીમાં ઉતાર ચઢાવ તો આવશે, ફ્લક્ચ્યુએશન્સ પણ આવશે, પણ એ જો ફ્લક્ચ્યુએશન્સને આપણે થોડું મોડરેટ કરી શકીએ વિથ ઇફ વી આર ઇક્વિપ્ડ વિથ ધ રાઇટ નોલેજ, એનાથી આપણી કોન્ફિડન્સ જે છે ઇન્વેસ્ટિંગની એ વધશે. તો અમારું સિંગલ માઇન્ડેડ ઓબ્જેક્ટિવ એ છે કે ઇન્વેસ્ટર્સને કઈ રીતે સારા ઇન્વેસ્ટર્સ બનાવી શકીએ, ઇન્ફોર્મ્ડ ઇન્વેસ્ટર્સ બનાવી શકીએ. કેમ કે નોર્મલી લેફ્ટ ટુ અવર સેલ્સ એઝ હ્યુમન બીંગ્સ વી આર વાયર્ડ ટુ બી પુઅર ઇન્વેસ્ટર્સ. આપણું જે સર્વાઈવલ એઝ અ હ્યુમન રેસ જે છે એના લીધે જે આપણા કેરેક્ટરિસ્ટિક્સ ને ઇન્સ્ટિંક્ટ્સ છે, when these instincts are applied to investing, they actually create negative outcomes. So in investing we have to behave opposite of our natural traits. Yes. અને એ નોલેજ સાથે જ આવશે. હવે એ નોલેજ આપણે બે રીતે લઈ શકીએ. પોતાના પૈસા લગાડીને 10-15 વર્ષના એક્સપિરિયન્સને લઈને આપણે શીખી શકીએ, પણ દેટ્સ અ વેરી કોસ્ટલી અફેર, કેમ કે એમાં ઘણો ટાઈમનો લોસ થતો રહે. એના સાથ ઉપરાંત જો આપણે બીજાના એક્સપિરિયન્સથી નોલેજ લઈ શકીએ તો વી આર લર્નિંગ કર્વ ઇઝ મચ બેટર. સો અમારો ઉદ્દેશ્ય જ્યારે અમે 3-4 વર્ષ પહેલા અમારા 5 થી 6 અલગ અલગ પબ્લિકેશન્સ રિલીઝ કરવાના ચાલુ કર્યા, ઉદ્દેશ્ય એ જ હતો કે આપણે રેશનલ ઇન્વેસ્ટર બની શકીએ અને આપણે ઇન્ફોર્મ ડિસિઝન લઈ શકીએ, જેનાથી આપણા પોર્ટફોલિયોમાં એક્સિડન્ટ ઓછા થાય અને લોંગ ટર્મ કમ્પાઉન્ડિંગ વધારે થાય. તો દેટ ઓબ્જેક્ટિવ થી અમે કામ ચાલુ કરેલું. અને આઈ એમ વેરી હેપી કે પીપલ લાઈક યુ આર ઓલ્સો ઇન્વેસ્ટિંગ સો મચ ઓફ ટાઈમ ટુ લર્ન અબાઉટ સાયકલ્સ, ટુ લર્ન અબાઉટ રિસ્ક, and then guiding your investors in their portfolio. So I'm sure તમારા ઇન્વેસ્ટર્સ એ બી આનો એડવાન્ટેજ લીધો હશે. ડેફિનેટલી. લેટેસ્ટ નેત્રમાં ગોલ્ડ વિશે પણ એક જાણકારી આપવામાં આવેલી હતી કે હવે એ પણ કન્વેન્શનલ પોર્ટફોલિયોનો એક ભાગ બની રહ્યું છે, તો એના વિશે તમારા શું ઇન્સાઇટ્સ છે? આઇરોનિકલી ઇન્ડિયામાં આપણે કોઈને ગોલ્ડ માટે કહેવાની જરૂર નથી, કેમ કે ગોલ્ડ ઓલરેડી એક મેઇન સ્ટ્રીમ એસેટ ક્લાસ આપણા ફેમિલીઝમાં રહી ચૂક્યો છે. ગોલ્ડ હેઝ બીન અ વેરી important way of saving, not for 10-20 years but for hundreds of years. Sometimes so, multi-generation. It is always, not sometimes, it is always multi-generation. In fact, equity is more tactical. લોકોનું equity નું હોલ્ડિંગ 1 થી 1.5 વર્ષ છે, મ્યુચ્યુઅલ ફંડ નું હોલ્ડિંગ 2 થી 3 વર્ષ છે, પણ ગોલ્ડ નું હોલ્ડિંગ 2 થી 3 જનરેશન છે. તો આઈડિયલી તમારું એક એવું છે કે આપણે ઇક્વિટી ને ગોલ્ડ જેટલું જો રિસ્પેક્ટ આપશું તો ઇક્વિટી આપણને વધારે પૈસા બનાવીને આપશે, કેમ કે લોંગ ટર્મમાં બિઝનેસીસ થી વેલ્થ ક્રિએટ થાય છે. પણ ગોલ્ડનું એક બહુ યુનિક કેરેક્ટરિસ્ટિક્સ છે કે જ્યારે મેઇન એસેટ ક્લાસ ઇધર શાર્પલી નીચે પડે છે કે લાંબા સમય માટે કન્સોલિડેટ થાય છે, એ ફેઝિસમાં ગોલ્ડ ડઝ વેરી વેલ. છેલ્લા 10 વર્ષમાં ડોલર ટર્મ્સમાં એકચ્યુઅલી ગોલ્ડ પ્રાઇસીસ હેવ હાર્ડલી મૂવ, અને હમણાં વેરી રિસેન્ટલી ગોલ્ડ હેઝ સ્ટાર્ટેડ મૂવિંગ અપ. છેલ્લા 10 વર્ષમાં વર્લ્ડ ઓવર મની વોઝ ચેઝિંગ ઇધર બોન્ડ્સ, ઇન્ટરેસ્ટ રેટ્સ વર કમિંગ ડાઉન, or it was chasing stocks. Gold was not popular. As we stand today, equity valuations થોડા મોંઘા છે, ફિક્સ્ડ ઇન્કમમાં વોલેટિલિટી છે, ગોલ્ડ ઇન ડોલર ટર્મ્સ હેઝ ગોન નોવેર. સેન્ટ્રલ બેંક્સ આર વરીડ અબાઉટ ઓવરઓલ ફ્રેજિલિટી ઓફ ધ વર્લ્ડ, બીકોઝ વર્લ્ડ ઓવર બધા સેન્ટ્રલ બેંક્સે એટલું બધું ડેટ રેઝ કર્યું છે. તો જ્યારે ઇકોનોમીઝ આટલા ડેટથી ગાડી આગળ વધારે છે તો પેપર એસેટ્સની વેલ્યુ ઓછી થતી જાય છે. અને એની સામે એક વર્લ્ડ વ્યૂ છે કે પેપર એસેટની સામે આપણે એક ફિઝિકલ એસેટ હોવો જોઈએ, અને એવો ફિઝિકલ એસેટ જેનું સપ્લાય કેનોટ બી ક્રિએટેડ બાય પ્રિન્ટિંગ અ બટન. આજે યુએસમાં ફેડને $1 ટ્રિલિયન નું સ્ટિમ્યુલસ આપવું હતું કોવિડ વખતે, તો એને 2 મિનિટમાં એક બટન દબાવીને ડિસિઝન લઈ લીધું કે 1 ટ્રિલિયન કરવું છે, તો એટલા નવા ગવર્મેન્ટ બોન્ડ્સનો સપ્લાય આવ્યો. પણ એ જ બટન દબાવીને ગોલ્ડમાં એ સપ્લાય ક્રિએટ કરવું હોય તો એ પોસિબલ નથી, કેમ કે ગોલ્ડ એક ફાઇનાઇટ એસેટ છે. તો એ પર્સપેક્ટિવથી કોઈ પણ એસેટ્સ જે ફાઇનાઇટ હોય અને જેના ઉપર લોકોનો કોન્ફિડન્સ હોય,
generally over a long period of time they behave well. So gold becomes a very complementary asset class. અને લોંગ ટર્મ રિટર્ન ગોલ્ડનું ઇન્ડિયન રૂપી ટર્મ્સમાં અરાઉન્ડ 11% છે. 8% ડોલર ગોલ્ડ રિટર્ન છે અને 3% કરન્સી ડેપ્રિસિએશન. તો લોંગ ટર્મ 10 થી 11% રિટર્ન છૂટ્યું છે. લોંગ ટર્મ નિફ્ટીનું રિટર્ન 12 થી 13% છૂટ્યું છે. આ બંનેને આપણે ભેગા કરી દઈએ તો નોર્મલ તો લોંગ ટર્મ રિટર્ન ઇક્વિટીથી થોડું વધારે આવે છે અને ફ્લક્ચ્યુએશન ઓછા થઈ જાય છે. તો ગોલ્ડ એક્ટ્સ એઝ અ વેરી ગુડ કુશન જ્યારે ઇક્વિટીમાં વોલેટિલિટી વધે છે. અને volatility is positive if it is in the upward direction, it is bad if it is in the lower direction. તો જ્યારે ઇક્વિટી મોંઘી થઈ જાય ત્યારે પોર્ટફોલિયોમાં થોડું ગોલ્ડનું એક્સપોઝર વધારવું જોઈએ. અને આઈ થિંક અત્યારનો ટાઈમ એવો છે કે જ્યારે સ્ટોક માર્કેટ લોકોને વધારે ઓવર કોન્ફિડન્સ છે સ્ટોક માર્કેટ પર. 25ના પી પર એકચ્યુઅલી આપણું કોન્ફિડન્સ થોડું ઓછું હોવું જોઈએ. મંદીમાં કોન્ફિડન્સ વધારવો જોઈએ. નોર્મલી હ્યુમન બિહેવિયર એ છે કે તેજીમાં કોન્ફિડન્સ વધે છે, પણ આવા ટાઈમ પર એક ગોલ્ડનું ડી-રિસ્ક ઓપ્શન પોર્ટફોલિયોમાં હોય થ્રુ મલ્ટી એસેટ ફંડ્સ, જેનાથી ગોલ્ડને આપણે ટેક્સ એફિશિયન્ટલી આપણા પોર્ટફોલિયોમાં એડ કરી શકાય. આઈ થિંક ઇન્વેસ્ટર શુડ ઇવેલ્યુએટ ધેટ. ટ્રુ. એક લાસ્ટ ક્વેશ્ચન છે કે તમારી 25-26 વર્ષની જે જર્ની રહી છે ઇન્વેસ્ટમેન્ટની, તો ઘણા બધા લોકોને તમે બિહેવિયરલ મિસ્ટેક કરતા જોયા હશે. ઇન્વેસ્ટર્સ પણ ઘણી વખત મિસ્ટેક કરતા હોય છે. તો આટલા વર્ષોનો નિચોડ શું છે કે જે ઇન્વેસ્ટર્સ એઝ અ ટેક હોમ લઈ શકે કે હાઉ ટુ અવોઇડ મિસ્ટેક્સ એન્ડ હાઉ ટુ કન્ટિન્યુ ઇન ધ વેલ્થ ક્રિએશન જર્ની? પહેલો તો નિચોડ મારો એ છે કે બીજાની મિસ્ટેક્સ હું પોઈન્ટ કરું એના પહેલા પોતાની જ મિસ્ટેક્સથી ઘણું શીખવા મળે છે. રાઈટ. કેમ કે મેં પોતે જ 25 વર્ષમાં 50% ઓફ ટાઈમ્સ બધી મિસ્ટેક્સ કરી છે. અને આઈ એમ શ્યોર એવરી યર આઈ વિલ મેક ન્યૂ મિસ્ટેક્સ, બટ હોપફુલી આઈ લર્ન એન્ડ કીપ રિડ્યુસિંગ ધ નેચર ઓફ મિસ્ટેક્સ. સૌથી મોટી ભૂલ જે હું પહેલા મારા 12 વર્ષમાં હંમેશા કરતો હતો અને આજે બી મને દેખાય છે કે ઇન્વેસ્ટરો પોતે પણ કરે છે, એ છે કે પાસ્ટ રિટર્ન્સના હિસાબે ફ્યુચર ડિસિઝન્સ લે છે. બે સ્ટેટમેન્ટ આમાં સમજવા જરૂરી છે કે રિટર્ન્સ આર સિક્લિકલ. સો જ્યારે પાસ્ટ રિટર્ન્સ હાઈ હોય તો ઓબ્વિયસલી ફ્યુચર રિટર્ન્સ લો થવા જોઈએ, અને જ્યારે પાસ્ટ રિટર્ન્સ લો હોય તો ફ્યુચર રિટર્ન્સ હાઈ થવા જોઈએ. સો નાઉ ઇફ વી નો દેટ રિટર્ન્સ આર સિક્લિકલ, દેન આઈડિયલી આપણે હાઈ રિટર્ન્સ ને ચેઝ ના કરવા જોઈએ. રાઈટ. કેમ કે સિક્લિકલ છે તો ઇવેન્ચ્યુઅલી નીચે આવશે. અને ઇફ વી નો દેટ રિટર્ન્સ આર સિક્લિકલ, તો જ્યારે લો રિટર્ન્સ છે એ ટાઈમ પર આપણે એસેટ ક્લાસ વેચી ના દેવું જોઈએ. આપણું બિહેવિયર કાઉન્ટર સિક્લિકલ હોવું જરૂરી છે. તો ધ બિગેસ્ટ મિસ્ટેક વી મેક ઇઝ વી ચેઝ પાસ્ટ રિટર્ન્સ. અને પાસ્ટ રિટર્ન્સ કોના છે? એ આપણા નથી. જેને પાસ્ટમાં નાખ્યા હતા પૈસા ને આજે વેચે કાઢી રહ્યો છે, આ એના છે. સો બાય બાઇંગ પાસ્ટ રિટર્ન્સ આપણને એક ઇલ્યુઝન છે કે આ મારા રિટર્ન છે. આજે ઘણી વાર મને અમારું એક ફંડ છે જેના 1 વર્ષના રિટર્ન 70% છે. રાઈટ. તો કોઈ જે આજે ફંડમાં પૈસા નાખે છે એને લાગે છે કે આ તમારું ફંડ સારું છે કેમ કે 70% રિટર્ન છે, પણ એ તો તમારા નથી. તો જેને નાખ્યા હતા અને આજે વેચે છે, એક્ઝિટ કરે છે, એના છે. તમે એને એક્ઝિટ આપી રહ્યા છો. તો આ સમજવું બહુ જરૂરી છે કે રિટર્ન્સને કોઈ દિવસ ચેઝ ના કરવો જોઈએ. ટ્રુ. અને હંમેશા ઇન્વેસ્ટિંગ કરતા વખતે એક ક્વેશ્ચન પૂછવો જરૂરી છે કે ઇફ માય ઓપિનિયન ઓર વ્યૂ ગોઝ રોંગ, કેટલું નુકસાન થઈ શકે. આપણે મારો એક્સપિરિયન્સ એ છે કે જ્યારથી મેં સવાલ એ પૂછવાનો ચાલુ કર્યો પોતાને કે આ ઇન્વેસ્ટમેન્ટ કે મારા પોર્ટફોલિયોમાં રિસ્ક કેટલું છે, ઇફ માય વ્યૂ ઓર ઓપિનિયન ગોઝ રોંગ, અને એમ આઈ એબલ ટુ ડાયજેસ્ટ ધેટ રિસ્ક, ધેટ હેઝ હેલ્પ મી ટેક બેટર ઇન્ફોર્મ ડિસિઝન્સ. અને એના લીધે હંમેશા my portfolio has a better mix of asset classes which in the future have delivered better returns, rather than in the past delivered better returns. I think these two lessons, if you are able to solve for or correct for, it will make us a significantly better investor. And the third point I would want to say is that જે જર્ની છે વેલ્થ ક્રિએશન ની, પૈસા ટાઈમ થી બને છે. એક બહુ જ એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ આપું છું સો દેટ તમને યાદ રહી શકે. આ કે જો 12% લોંગ ટર્મ રિટર્ન આપણને કોઈ પણ એસેટ ક્લાસ કે આપણા પોર્ટફોલિયો પર મળે, તો 12% રેટથી આપણે જો રિટર્ન બનાવતા હોય તો 7 વર્ષે રફલી પૈસા ડબલ થાય. 6 વર્ષે પૈસા ડબલ થાય. તો 1 કરોડ રૂપિયાની વેલ્યુ 30 વર્ષમાં 30 કરોડ રૂપિયા થઈ જાય. ઇટ્સ અ વેરી બિગ નંબર. most of us don't even have 1 crore, but still I'm saying 1 કરોડ યાદ રાખો તો એ 30 કરોડ થઈ જાય. વોરેન બફેટે શું કીધું છે, જે આપણા બધાના આઇકોનિક, આપણે એમના બધાના કોટ્સ એકબીજાને વોટ્સએપ કરતા હોઈએ છીએ, કે પિક્ચરમાં રાખતા હોઈએ છીએ, પણ એમના લર્નિંગ્સને કોઈ દિવસ અપ્લાય નથી કરતા. એ કહે છે કે મને અફસોસ થાય છે કે મારા ઉપર 2000 ચોપડીઓ લખાઈ છે મારા ઇન્વેસ્ટિંગ સ્ટાઇલ પર, પણ જે સૌથી ઇમ્પોર્ટન્ટ મેસેજ છે કે મેં 75 વર્ષથી પૈસા ઇન્વેસ્ટ કર્યા છે, એ લેસન કોઈ યાદ નથી રાખતું. હવે આપણે આ 75 વર્ષને 1 કરોડ 12% પર લગાડીએ. 1 કરોડ 12%, 30 વર્ષમાં 30 કરોડ. 1 કરોડ 12%, 75 વર્ષમાં 75 કરોડ નથી થતા.
4,900 કરોડ થાય છે. તો તો આ ટાઈમથી પૈસા બને છે. તો આટલો ટાઈમ પૈસા લાંબા રાખી મૂકવા, ઇન્વેસ્ટેડ રહેવું એ ત્યારે જ પોસિબલ છે જ્યારે આપણે ખોટા બિહેવિયર્સમાં ના પડીએ, કે જ્યારે આપણે રિટર્ન્સને ચેઝ ના કરીએ. તો ટાઈમ હોરાઇઝન બહુ ઇમ્પોર્ટન્ટ છે. મોસ્ટ ઓફ અસ એન્ડ અપ લુકિંગ ફોર 5-star funds, for 5-star ratings, for 5-star fund ઘણા managers. બધાને આ આદત હોય છે કે રેટિંગ જોઈને કરે. અને 5-star હોવું જોઈએ. હા, પણ આપણે ક્યારેય એ નથી પૂછતા કે 5-star ઇન્વેસ્ટર કોણ છે. યસ, તો આપણે એ જોવાનું છે કે 5-star ફંડ તમારા કંટ્રોલમાં નથી, 5-star ફંડ મેનેજર્સ તમારા કંટ્રોલમાં નથી, 5-star એસેટ ક્લાસ તમારા કંટ્રોલમાં નથી, 5-star ઇન્વેસ્ટર બનવું છે કે નહીં એ આપણા કંટ્રોલમાં છે. તો એ જો આપણે શીખી લેશું તો આઈ થિંક ઇટ વિલ હેલ્પ અસ બીકમ લોંગ ટર્મ ઇન્વેસ્ટર અને આપણને કમ્પાઉન્ડિંગમાં ઘણો ફાયદો થશે. વન્ડરફુલ. થેન્ક યુ સો મચ. તમે આટલો સમય અમને આપ્યો અને અમારા ઇન્વેસ્ટર્સ સુધી વાત અમે પહોંચાડીશું. થેન્ક યુ સો મચ સર. ऑल द Thank बेस्ट. थैंक यू. म्यूचुअल फंड निवेश बाजार जोखिमों के अधीन है। योजना से जुड़े सभी दस्तावेजों को ध्यान से पढ़ें।